વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો પ્રકરણના એક્ઝામ્પલ્સમાં થોડા આગળ વધીએ. એક એક્ઝામ્પલ છે, જુઓ. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બે પ્રવાહી એ અને બી એના મોલ આપ્યા છે. એ આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ પણ આપેલું છે. જો એ જ તાપમાને શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ આપ્યું હોય તો શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ શોધવાનું છે. આપણે પહેલાં બી જોઈ ગયેલા છે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી સ્ટાન્ડર્ડ એક્સ એ પ્લસ પી સ્ટાન્ડર્ડ બી એક્સ બી. આ ફોર્મ્યુલાના આધારે બંનેના મોલ આપ્યા છે તો બંનેના મોલંશ મળી જશે. તો પી ટોટલ આપ્યું હોય તો એના પરથી પી સ્ટાન્ડર્ડ બી મેળવી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે 12.3 કિલો પાસ્કલ. બરાબર. તો એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને 1 મોલલ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. અહીંયા 1 મોલલનો મતલબ 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય, એટલે દ્રાવ્યના મોલ તો મળી ગયા. દ્રાવક તરીકે જલીય દ્રાવણ હોય તો પાણી હશે દ્રાવક તરીકે, એના પણ મોલ મળી જાય. એના પરથી પાણીના મોલંશ. દ્રાવણના બાષ્પ દબાણ માટેની ફોર્મ્યુલા વેલ્યુઝ મૂકશો એટલે તમને દ્રાવણનું બાષ્પ દબાણ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અબાષ્પશીલ દ્રાવ્ય જેનું આણ્વીય દળ 40 છે એને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળીને એનું બાષ્પ દબાણ 80% સુધી ઘટાડવામાં આવે તો દ્રાવ્યનું દળ શોધો. આપણને આપેલું છે દ્રાવ્યનું આણ્વીય દળ અને આપણે શોધવું છે દ્રાવ્યનું દળ. ઓક્ટેનનું દળ તમને આપેલું છે. ઓક્ટેનનો અણુભાર આટલો થશે. શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ પી સ્ટાન્ડર્ડ. ઓક્ટેનના જે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ 80% સુધી ઘટે છે, એટલે 80% ઇન્ટુ પી સ્ટાન્ડર્ડ, એટલે કે 80/100 ઇન્ટુ પી સ્ટાન્ડર્ડ થશે. દ્રાવણના બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાની આ ફોર્મ્યુલા લગાવીશું. તો સાપેક્ષ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલંશ થશે. દ્રાવણનું બાષ્પ દબાણ આપણે અહીંયાથી વેલ્યુ મૂકી દીધી 0.8 ઇન્ટુ પી સ્ટાન્ડર્ડ. ઓકે. અને પછી વેલ્યુઝ પ્રમાણે મોલ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ ફોર્મ્યુલા મૂકી અને દ્રાવ્યનો દળ શોધી શકાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ આપેલું છે. 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં 293 કેલ્વિન તાપમાને ઓગાળીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. તમે જોઈ લો મિત્રો, આ પણ એ જ પ્રકારનો એક્ઝામ્પલ છે. દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ, કુલ મોલ આપ્યા છે. સાપેક્ષ ઘટાડાની ફોર્મ્યુલા મૂકશો, એના પરથી તમે દ્રાવણનું બાષ્પ દબાણ શોધી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ, 178.2 ગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળતા જલીય દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ શોધવાનું કીધું છે. અહીંયા પાણીનું બાષ્પ દબાણ આપણને શોધવાનું કીધું છે. દ્રાવણમાંના પાણીનું બાષ્પ દબાણ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ થયું અને તમને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપી દીધેલું છે, એટલે પાછી એની એ જ ફોર્મ્યુલા. તમને દ્રાવણનું બાષ્પ દબાણ પી શોધવાનું કીધું છે, પીને કરતાં બનાવવાનો છે. બાકી બધી જ વેલ્યુઝ આપેલી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, 1000 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ ઓગાળીને દ્રાવણ બનાવેલ તો દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાપેક્ષ ઘટાડો એટલે દ્રાવ્યના મોલંશ જેટલો થાય. તો પહેલાં આપણે શું કરીએ, દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ અને દ્રાવ્યના મોલંશ શોધી કાઢીએ. સાપેક્ષ બાષ્પ દબાણનો ઘટાડો એ દ્રાવ્યના મોલંશ જેટલો જ થાય, એટલે આપણી પાસે આ ફાઇનલ આન્સર જ આવી ગયો બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનો. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 200 ગ્રામ પાણીમાં 0.75 ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો આપેલો છે. મોલલ ઉન્નન અચળાંક એટલે કેબી આપેલો છે. તો અજ્ઞાતનું આણ્વીય દળ શોધવાનું છે. આપણી પાસે આ ફોર્મ્યુલા થિયરીમાં આપણે ભણી ગયેલા છે.
એમાં આપણી પાસે બધી જ વેલ્યુ છે. KB ઉત્કલન બિંદુનો વધારો, દ્રાવ્યનું દળ, દ્રાવકનું દળ બધું જ આપેલું છે. તો એના પરથી આપણે કિંમતો મૂકી અને દ્રાવ્યનું આણ્વીય દળ શોધી શકીશું. નેક્સ્ટ 500 ગ્રામ પાણીમાં 1.5 ગ્રામ અજ્ઞાત પદાર્થ દ્રાવ્ય કરીએ તો એના ઉત્કલન બિંદુનો વધારો અહીં આપ્યો છે. ફરીથી એકવાર ડેલ્ટા TB, KB પણ આપેલો છે, દ્રાવ્યનું દળ અને દ્રાવકનું દળ પણ આપેલું છે. સેમ એક્ઝામ્પલ, દ્રાવ્ય અજ્ઞાત, દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું છે. કિંમતો મૂકશો એટલે આન્સર મળી શકશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1 કિલો પાણીમાં 2 ગ્રામ અજ્ઞાત પદાર્થો ઓગાળવાથી ઠાર બિંદુમાં થતો ઘટાડો આપ્યો છે. મિત્રો, આમ તો ઉત્કલન બિંદુનો વધારો અને ઠાર બિંદુના ઘટાડો આ બંનેના એક્ઝામ્પલ સરખા જ હોય છે. ખાલી ડેલ્ટા TBની જગ્યાએ ડેલ્ટા TF મૂકવાનું હોય છે. પાછું તમને KF બી આપેલું છે, દ્રાવકનું દળ અને દ્રાવ્યનું દળ પણ આપેલું છે. તો સેમ એઝ અબવ આગળની ફોર્મ્યુલા પ્રમાણે દ્રાવ્યનું આણ્વીય દળ તમે ફોર્મ્યુલાથી કિંમતો મૂકીને શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો ઠાર બિંદુનો ઘટાડો અને દ્રાવણનું ઠાર બિંદુ શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ મોલાલિટીની ફોર્મ્યુલા મૂકી મોલાલિટી આપણે શોધી. આપણી પાસે આ ફોર્મ્યુલા છે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી. So we can find delta TF with the help of KF and molality value. હવે આપણી પાસે આ ફોર્મ્યુલા છે. દ્રાવણનું ઠાર બિંદુ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ માઇનસ ડેલ્ટા TF, અથવા તો સેન્ટીગ્રેડમાં ના લો અને કેલ્વિનમાં લો તો 273.15 માઇનસ ડેલ્ટા TF. તો આન્સર આપણને મળશે આ દ્રાવણનું ઠાર બિંદુ. અને સેલ્સિયસમાં લેવું. નેક્સ્ટ એક્ઝામ્પલ, 10 ગ્રામ પદાર્થ જેનો આણ્વીય દળ 100 છે અને 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક એટલે KB શોધો. બહુ જ સિમ્પલ, સીધી ફોર્મ્યુલામાં મૂકશો મોલાલિટીની ફોર્મ્યુલા એટલે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB મળી જશે. નેક્સ્ટ છે 1.18 ગ્રામ ગ્લુકોઝ 100 ગ્રામ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં 0.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થાય તો KB શોધવાનો છે. આગળના જેવો જ એક્ઝામ્પલ, પહેલાં મોલાલિટી શોધો, પછી ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KB ઇન્ટુ મોલાલિટી. I એટલે વોન્ટ ઓફ હોય પણ ગ્લુકોઝ માટે તો 1 આવશે. એના પરથી તમને KBની વેલ્યુ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આપેલ જલીય દ્રાવણનું ઠાર બિંદુ અહીંયા આપી દેવામાં આવ્યું છે. જો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક એટલે KB અને KF બંને આપી દીધેલો છે તો ઉત્કલન બિંદુનો વધારો એટલે ડેલ્ટા TB કેટલો થાય. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમે સ્વપ્રયત્ન ગણી શકશો. દ્રાવણના ઠાર બિંદુના આધારે તમે ઠાર બિંદુના ઘટાડાનું મૂલ્ય મેળવી શકશો. હવે તમને ઉત્કલન બિંદુનો વધારો અહીંયા પૂછ્યો છે અને KB અને KF આપ્યો છે. તો આ બંને વેલ્યુઝની મદદથી પહેલાં તો તમે મોલાલિટી શોધો અને મોલાલિટીને ફોર્મ્યુલામાં મૂકશો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ મોલાલિટી આ ફોર્મ્યુલામાં, તો તમને ડેલ્ટા TB મળી શકશે. એ તમે સ્વપ્રયત્ન. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છે. 37°C તાપમાને 450 ml પાણીમાં 1 ગ્રામ પોલિમર પદાર્થ જેનું આણ્વીય દળ આપ્યું છે 1,85,000 U ઓગાળીને દ્રાવણ બનાવેલું છે. તો અભિસરણ દબાણ શોધો. અભિસરણ દબાણ માટે આપણે પાઈ સિમ્બોલ પણ વાપરીએ છીએ અને આ રીતનો સિમ્બોલ પણ વાપરીએ છીએ. તો વેલ્યુ આપણને ખબર છે એની ફોર્મ્યુલા WRT/MV. તો જો બધી જ વેલ્યુઝ તમને આપેલી છે, ખાલી આ mlમાં આપ્યું છે પાણીનું કદ એને આપણે લીટરમાં લઈશું તો તમને મળી જશે અભિસરણ દબાણ. તમારો જવાબ પાસ્કલમાં શોધવાનું કહે તો વાતાવરણમાં જવાબ આવ્યા પછી મલ્ટીપ્લાય બાય ધીસ વેલ્યુઝ 1.01325 ઇન્ટુ 10⁵. તો આનાથી તમે અભિસરણ દબાણને પાસ્કલમાં મેળવી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
0.02 મોલલ Al2SO4 થ્રાઇસના જલીય દ્રાવણમાં ઉત્કલન બિંદુનો વધારો આપી દીધેલો છે. તો વિયોજન અંશ શોધો. દ્રાવકના મોલલ અચળાંક 1.9 એટલે મોલલ ઉન્નયન અચળાંક આપેલો છે 1.9. તો સૌથી પહેલાં આપણે દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો સૈદ્ધાંતિક રીતે શોધીએ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટી આપણે શોધી કાઢ્યો. આટલો આન્સર આવ્યો. હવે વોન ઓફ ઓવરની વેલ્યુ આપણે વિદ્યાર્થી મિત્રો થિયરીમાં ભણેલા સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય અપોન એનું સૈદ્ધાંતિક મૂલ્ય. પ્રાયોગિક મૂલ્ય તમને અહીંયા આપેલું છે ઉત્કલન બિંદુના વધારાનું, અને સૈદ્ધાંતિક તમે આ શોધ્યું એના પરથી આ ગુણોત્તર આવી ગયો. વોન ઓફ અવયવ આપણી પાસે આવી ગયો. વિયોજન થશે આમાં તો 5 આયનો છૂટા પડશે, 2 Al+3 અને 3 SO4 2- એટલે છૂટા પડતા આયનોની સંખ્યા આવી ગઈ. હવે આપણે વિયોજન અંશની વેલ્યુ મૂકીએ, ફોર્મ્યુલા મૂકીએ I-1 અપોન n-1. I આપણે અહીંયાથી શોધી કાઢ્યો. એક મિનિટ. હા, I આપણે અહીંયાથી શોધ્યો, એને અહીંયા મૂકી દઈશું, અને n આપણે અહીંયા લઈ આવ્યા અને અહીંયા મૂકી દઈશું. એટલે તમને વિયોજન અંશ મળી જશે 0.013. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડને 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા એના ઠાર બિંદુનો ઘટાડો તમને આપ્યો છે 1.62 કેલ્વિન. બેન્ઝીન માટેનો મોલલ અવનયન અચળાંક એટલે કે KF એ પણ તમને આપેલો છે. જો અણુ ડાયમર બનાવતો હોય, સુયોજન થાય છે અને 2 અણુઓ જોડાય છે, તો સુયોજન અંશ અથવા તો સુયોજનનું ટકાવાર પ્રમાણ શોધો. મિત્રો આપણે આગળ જે જોયું વિયોજન અંશ હતું, હવે સુયોજન અંશ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા દ્રાવ્યનું દળ 2 ગ્રામ આપેલું છે અને દ્રાવકનું દળ તમને 25 ગ્રામ આપેલું છે. KFની વેલ્યુ પણ આપેલી છે, ડેલ્ટા TF પણ આપેલો છે. આ વેલ્યુ મૂકીએ, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી, એના પરથી તમને ડેલ્ટા TF મળી જશે. હવે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવા માટેની આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકી દઈએ, એટલે તમને આ રીતે દ્રાવ્યનું પ્રાયોગિક રીતનું આણ્વીય દળ મળી જશે. વોન ઓફ અવયવ માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક ફોર્મ્યુલા બીજી પણ જોઈ હતી. આણ્વીય દળ, દ્રાવ્યના આણ્વીય દળનું સૈદ્ધાંતિક મૂલ્ય અપોન એનું પ્રાયોગિક મૂલ્ય. એક વસ્તુ અહીંયા તમે ચેક કરી લો કે અહીંયા આપણે એક ફોર્મ્યુલા વાપરી હતી વોન ઓફ અવયવ માટે, એ હતી સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય અપોન સૈદ્ધાંતિક મૂલ્ય. જ્યારે હવે આપણે ફોર્મ્યુલા યુઝ કરી રહ્યા છીએ આણ્વીય દળનું સૈદ્ધાંતિક મૂલ્ય અપોન પ્રાયોગિક મૂલ્ય. આ બંને સૂત્રો મિત્રો યાદ રાખવાના છે. તો સૈદ્ધાંતિક મૂલ્ય બેન્ઝોઇક એસિડનો અણુભાર સૈદ્ધાંતિક રીતે 122 થાય અને પ્રાયોગિક આપણે શોધ્યું, અહીંયા મૂકીશું એની વેલ્યુ, તો તમને I મળી જશે. હવે સુયોજન અંશની ફોર્મ્યુલા જોઈ લો, 1 - I ઇન્ટુ n અપોન n-1. તો આઈની વેલ્યુ અહીંયા મૂકી દીધી આપણે અને એનની વેલ્યુ પણ મૂકી, એટલે આપણને સુયોજન અંશની વેલ્યુ આ રીતે મળી જશે. એક નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ફિનોલને બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ડાયમર બનાવે છે. હમણાં જ આપણે જોયું, ડાયમરનો મતલબ થઈ જશે n ઇઝ ઇક્વલ ટુ 2. એનો વોન ઓફ અવયવ આપેલો છે, તો સુયોજન અંશ શોધો. સુયોજન અંશની ફોર્મ્યુલા જોઈ લો, 1 - I ઇન્ટુ n અપોન n-1. એનની વેલ્યુ આપી છે, વોન ઓફ અવયવ આપ્યો છે, તો સિમ્પલ વેલ્યુઝ મૂકશો એટલે સુયોજન અંશ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, નિર્બળ એસિડ આપ્યો છે HX, એનું 0.5 મોલલ જલીય દ્રાવણ 20% આયનીકરણ પામે છે. દ્રાવક માટેનો KF આપ્યો છે, તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF આપણે શોધવાનો છે. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો 20% એનું આયનીકરણ થાય છે, એટલે 20% વિયોજન થાય છે, તો એનું વિયોજન અંશ મોનોબેઝિક એસિડ માટે સીધો આપણે લખી શકીશું 0.2. વિયોજન અંશ 0.2 લખી શકીશું. જો 30% આયનીકરણ થતું હોત તો
3 થઈ જાત, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 અપોન n-1. અહીંયા આલ્ફા મળી ગયો, HXમાંથી 2 આયનો છૂટા પડે એટલે n ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયું. તો આ ફોર્મ્યુલા તમે મૂકશો એટલે તમને વોન્ટ ઓફ અવયવ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, એક યાદ રાખવાની ટેકનિક સમજી લો. જો એ મોનોબેઝિક હશે એસિડ, તો એમાંથી 2 ઘટક કણો છૂટા પડતા હશે. એટલે કોઈ પણ એવો પદાર્થ કે જેમાંથી 2 આયનો છૂટા પડતા હોય અને તમને અહીંયા 30% આયનીકરણ આપે તો સીધો આઈ તમે કહી શકશો 1.3. 50% આપે તો 1.5, અહીંયા 20% છે તો 1.2, 80% હોય તો 1.8. આ કેવી રીતે આવે એ વિદ્યાર્થી મિત્રો આપણે સંતુલન પ્રકરણમાં 11thમાં આપણે સ્ટડી કર્યો છે, પણ અત્યારે તમને એની જરૂર નથી. તમે સીધું પણ યાદ રાખી શકો અને આ રીતે ફાઇન્ડ આઉટ પણ કરી શકો છો. તો હવે આપણે ઠાર બિંદુનો ઘટાડો શોધવા માટે ફોર્મ્યુલા લગાવીએ. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી. બધી જ વેલ્યુ મૂકશો એટલે તમને ડેલ્ટા TF મળી જશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 20 ગ્રામ નેપ્થોઇક એસિડને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીએ છીએ. KF આપેલો છે. ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુનો ઘટાડો પણ આપી દીધો છે તમને 2 કેલ્વિન. તો વોન્ટ ઓફ અવયવ શોધવાનો છે. તો ફરીથી એકવાર ફોર્મ્યુલા, એમાં વોન્ટ ઓફ અવયવને આપણે સબ્જેક્ટિંગ ફોર્મમાં લઈ દઈએ. તો બાકીની બધી જ વેલ્યુઝ જે તમને માગી છે એ તમને આપેલી જ છે, એટલે આનાથી તમને વોન્ટ ઓફ અવયવ મળી જશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1000 ml 1.7920 ગ્રામ K2SO4 હાજર છે. દ્રાવણનું અભિસરણ દબાણ 26 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0.680 બાર છે. તો વોન્ટ ઓફ અવયવ શોધો. તો સૌથી પહેલાં તો K2SO4નું આણ્વીય દળ આપણને આપેલું છે, કદ આપેલું છે 1 લિટર, અને અભિસરણ દબાણ તમને આપેલું છે. એની વેલ્યુ એની ફોર્મ્યુલા I ઇન્ટુ WRT અપોન MV. તો એમાં આઈને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવશો કારણ કે વોન્ટ ઓફ અવયવ શોધવો છે. તો પાઈ ઇન્ટુ M ઇન્ટુ V અપોન W ઇન્ટુ R ઇન્ટુ T. આ તમામ વેલ્યુઝ જે અહીંયા તમને માંગવામાં આવી છે એ આપણને ઉપર આપેલી છે, અને તમે વેલ્યુઝ મૂકશો એટલે તમને વોન્ટ ઓફ અવયવ મળશે 2.66. આ હતા દ્રાવણો પ્રકરણમાં આવતા જુદી જુદી ટાઈપના એક્ઝામ્પલ્સ. આપણે લગભગ બધા એક્ઝામ્પલ્સને ઓવરઓલ એકવાર ચેક કરી લીધા છે. તમે થરલી આને જોજો અને કંઈ પણ ડાઉટ હોય તો બી તમે પૂછી શકો છો.